નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહેસાણા જિલ્લાની એસઓજી આ દિવસોમાં સક્રિય જોવા મળી રહી છે। ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને નશાકારક પદાર્થો સામે મહેસાણાના એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એનઆર વાઘેલા દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે। સાથે જ જે વ્યસનની પ્રવૃત્તિ યુવાનોમાં વધી રહી છે તેને ડામવા માટેના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા છે। અને મહેસાણાના શૈક્ષણિક સંકુલથી થોડાક જ અંતરે આવેલા ગલ્લા પર જે સિગારેટ, તમાકુ તેમજ ગુગા પેપર સહિતની વસ્તુઓ મળી રહી છે તેની સામે રીતસરની લાલ આંખ કરવામાં આવી છે। જ્યાં મહેસાણાના પોલીસ વડા હિમાંશુ સોલંકી દ્વારા કડક આદેશો કરવામાં આવ્યા છે। જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે અને જે નશાકારક પદાર્થો જો જિલ્લામાં શહેરમાં વેચાઈ રહ્યા હોય તો તેની સામે તાત્કાલિક કાર્યવાહી કરવા માટેની તેમણે સૂચના આપી છે। તેના જ ભાગરૂપે મહેસાણા પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે અને ખાસ કરીને મહેસાણા એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એનઆર વાઘેલા જે રીતે કડક કાર્યવાહી કરી રહ્યા છે તેના કારણે ગુનેગારોમાં પણ ફફડાટ ફેલાયો છે। કેટલાક બુટલેગરો છે, કેટલાક પેડલરો છે તે મહેસાણામાં ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ કરે છે, પણ એનઆર વાઘેલાની સક્રિયતાના કારણે આ બુટલેગરો અને આ પેડલરો છે તે ભૂગર્ભમાં ઉતર્યા છે। જે રીતની સરાહનીય કામગીરી સામે આવી રહી છે અને હવે તેમણે જે શૈક્ષણિક સંકુલ પાસે ગલ્લાઓ ધમધમી રહ્યા છે તેમની સામે પણ કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે। અને જે નાની વયના બાળકો છે, જે વિદ્યાર્થીઓ છે તે વ્યસન તરફ વળતા હોય છે તેમને કેવી રીતે રોકી શકાય તે માટેના પ્રયાસો પણ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એનઆર વાઘેલા દ્વારા હાથ ધરવામાં આવ્યા છે। જ્યાં વાત કરીએ તો આ સમગ્ર ડ્રાઈવ છે તે યોજવામાં આવી હતી, જેમાં ગુટકા સિગારેટ ના વેચાય તે માટે તપાસ હાથ ધરાઈ, જેમાં પીએસઆઈ સહિતની ટીમે પાનના ગલ્લા પાર્લરો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું। સ્કૂલથી માત્ર 100 મીટરના ઘેરાની અંદર પાન મસાલા પેપર વેચાતું હોય તે દુકાનદાર સામે કાર્યવાહી કરવાના પણ આદેશો કરી દેવામાં આવ્યા છે। જી હા, આ તપાસ બાદ એવી પણ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે જેના કારણે પોલીસને સફળતા મળશે અને કેવી રીતે વિદ્યાર્થીઓને વ્યસન મુક્તિ તરફ લઈ જઈ શકાય તે માટેના પ્રયાસો છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે। મહેસાણાના એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એનઆર વાઘેલા સતત ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે તવાઈ બોલાઈ રહ્યા છે। અગાઉ થોડાક સમય પહેલા વિદેશી દારૂ છે મોટી માત્રામાં તેમણે ઝડપી પાડ્યો હતો। આગામી દિવસોમાં 31 છે તે પહેલા પોલીસ ફૂલ એક્શન મોડમાં જોવા મળી રહી છે। સાથે જ માદક પદાર્થ સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। એટલે આ પોલીસ ઇન્સ્પેક્ટર એનઆર વાઘેલાની કાર્યવાહીથી અન્ય પોલીસ અધિકારીઓએ પણ શીખવાની જરૂરિયાત છે અને તે મુજબ કાર્યવાહી કરવાની જરૂરિયાત છે, જેના કારણે ગેરકાયદેસર પ્રવૃત્તિને આપણે ડામી શકીએ અને ખરા અર્થમાં જે પોલીસની ફરજ છે તે નિભાવી શકીએ। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।